હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. જો ભાઈ અમારી ઇન્દોરમાં સવાર થઈ ગઈ છે અને આજે આપણે અહીંયાથી ચેકઆઉટ છે અને ઇન્દોરમાંથી ચેકઆઉટ છે, અમદાવાદ જવાનું છે. અને ઇન્દોરમાં જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી અહીંયાના જે પ્લેસ છે એ આપણે લઈ લઈએ, પછી આપણે નીકળશું અમદાવાદ માટે, કારણ કે રન લાંબો છે એટલે થોડું ઘણું અહીંયા જોઈ લઈએ અને પછી નીકળીએ અમદાવાદ. જો હોટલમાં છે ને મને આ વસ્તુ ગમી. જો આ બેડ છે અને એની ઉપર જો આ છે ને મસ્તનો મિરર આપેલો છે, એટલે તૈયાર થવું હોય તો તૈયાર થઈ જાય અને આ ફેશનની ફેશન થઈ ગઈ. જો હમણાં 3 દિવસ છે આની બિલકુલ જરૂર ન પડી, કારણ કે નેચરલ એટલી ઠંડી છે ને કે પંખા વગેરે છે ને એટલી ઠંડી વાય છે, તો આની તો ભાઈની જરૂર જ નથી પડી, કારણ કે બહુ ઠંડી છે અહીંયા. તો જો આપણે હોટલમાંથી ચેકઆઉટ કરી નાખ્યું છે, અત્યારે પહેલા બ્રેકફાસ્ટ કરવા જવું અને પછી અહીંયા જે ઇન્દોરમાં જોવાનું છે ને એક પેલેસ છે એ જોવા માટે જવાનું છે, તો આપણે ત્યાં જવું. અને બ્રેકફાસ્ટમાં એવું છે કે જે અમે ગઈકાલે નાસ્તો કર્યો હતો ને એ જગ્યાએ અમને બહુ ભાવ્યો હતો, પણ અહીંયાથી થોડોક દૂર છે, પણ તોય અમારો વિચાર છે કે આપણે ત્યાં જઈને જ નાસ્તો કરીએ. જો સવારનો પાછો ઇન્દોરી નાસ્તો કરવા માટે અમે જો પહોંચી ગયા છીએ. કચોરી છે, પૌવા છે, સાબુદાણાના વડા છે, ઢોસા છે, જલેબી છે. જો ભાઈ અમે પહોંચી ગયા છીએ લાલબાગ પેલેસ છે અને ગાડી જો અહીંયા પાર્ક કરી દીધી છે. તો અમે પહોંચી ગયા છીએ લાલબાગ પેલેસ જોવા માટે. હવે ટિકિટ ને એવું લઈ લઈએ અને પછી જોઈ લઈએ પેલેસ. જો ટિકિટ લેવાઈ ગઈ છે અને આ સામે રહ્યો પેલેસ. હાલો જોઈ આવી. આગળથી અમને એવું લાગ્યું કે આ નાનો એવો પેલેસ છે, પણ સાઈડમાંથી જોવો ભાઈ કેટલો પોળો છે. અને અહીંયા ટિકિટ છે માત્ર 20 રૂપિયા. અને અમે પૂછ્યું કેટલી વાર લાગે જોવામાં, તો એમણે કીધું અડધો પોણો કલાકમાં છે ને જોવાઈ જાય. જો આ એ સમયનો છે ને બેન્ક્વેટ હોલ છે, જો કેવડો મોટો છે અને ઝુમર ને બધું લગાડેલું છે. પહેલાના સમયની છે ને આ લિફ્ટ છે, જો લોડિંગ લિફ્ટ છે, એટલે સામાનની હેરાફેરા માટે વપરાતી હશે. જો ઉપર ચક્કર છે, નીચે સામાન ભરવાનું. આ જગ્યાની ખાલી તમે કોતરણી જુઓ, એટલી ડિટેલિંગ છે ને, જો બધી બાજુ બહુ એટલે બહુ મસ્તની કોતરણી છે. આ મહેલની હાઈટ જુઓ ખાલી, ઓહો 3 માળ. આ તો આપણા કહેવાના 3 માળ, બાકી આ કેટલા માળ થતા હશે કોને ખબર. જો હાઈટ જો, ઓહો. જો આ છે ને પહેલાના સમયનો જો સિટિંગ રૂમ છે, એટલે બેસવાની જો આજુબાજુ બધી વ્યવસ્થા કરેલી છે. એટલે મને એવું લાગે સિટિંગ રૂમમાં છે ને અહીંયા બધી મિટિંગ ને એવું થતું હશે, તો જ આનું નામ સિટિંગ રૂમ હોઈ શકે. અને આ છે ક્રાઉન હોલ. જો આ હોલનું નામ ક્રાઉન હોલ છે. અને આજુબાજુ અહીંયા જો ઘણું બધું સિટિંગ છે અને અહીંયા વચ્ચે એક ચેર છે, એટલે એવું લાગે છે કે અહીંયા રાજા વચ્ચે બેસતા હશે, યા તો જે બી લીડર હોય ને બેસતા હશે. હવે આપણે પહોંચી ગયા છે જો ડાઇનિંગ રૂમમાં. આ ત્યારના સમયનું જો ડાઇનિંગ ટેબલ છે અને કેવડું મોટું છે, કેટલી બધી ચેર છે. અને આ બાજુ જો હવે આપણે પહોંચી ગયા છે કાઉન્સિલ રૂમમાં. એટલે મને લાગે અહીંયા મહત્ત્વના બધા ડિસિઝન લેવાતા હશે, એવું મારું પ્રિડિક્શન છે. મને ખબર કાંઈ નથી, પણ ગમે ત્યાં જાઓ ને અહીંયા ઝુમ્મર ને આ બધી ડિઝાઇનો જો બહુ મોટી મોટી જોવા મળે. સ્પેશિયલી ઝુમ્મર ગમે એ હોલમાં બહુ એટલે બહુ મોટા છે. આ કેમેરામાં નાના લાગે છે, પણ રૂમ જો બ્યુટીફુલ છે. હવે આપણે પહોંચી ગયા છીએ આ લોકોની ઓફિસમાં. આ જો ઓફિસ છે અને ઉપર અગેન જો મસ્તનું ઝુમ્મર છે અને ઓફિસ છે, એટલે બધા જો ડોક્યુમેન્ટ માટે આ બાજુ કબાટ છે. જો હજી કિતાબોની બધું પડ્યું છે, જો આ બાજુ પણ છે. આખો મહેલ તો તમને લોકોને નથી બતાવતો, પણ જે જોવાલાયક હોય અને જે મને ઇન્ટરેસ્ટિંગ લાગે એ તમારી સાથે શેર કરું છું. બાકી આખો મહેલ તો તમારે અહીંયા આવીને જોવો પડે. રમત ગમતના આપણે રૂમમાં આવી ગયા છે. જો અહીંયા પૂલ ટેબલ છે. હવે મને ખબર નહીં આનું નામ પૂલ ટેબલ છે કે નહીં, કારણ કે હું એટલું બધું રમતો નથી, પણ સાંભળેલું છે કે આને પૂલ ટેબલ કહેવાય. બાકી ડિટેલમાં મને ખબર નહીં, કમેન્ટ સેક્શનમાં તમે લખી દેજો. જો આ જે રૂમ છે એની સાથે મારે કાંઈ તાલ્લુક નથી, કારણ કે આ રીડિંગ રૂમ છે, એટલે આપણે ભાઈ રીડિંગને એટલા બધા શોખીન છે નહીં. મેં બહુ ટ્રાય કરી મારી લાઈફમાં કે ભાઈ હું વાંચવાનો શોખ રાખવું, પણ એ બેસતો છે નહીં. હવે પેલેસ જોવાઈ ગયો છે, અડધો પોણો કલાક જ વાર લાગી, પણ વર્થિટ છે, કારણ કે જેટલું બી જોયું ને એમાં બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને મને આવું છે ને ફોર્ટ ને એ બધું જોવું છે ને બહુ ગમે. ફોર્ટ હોય પછી આપણે કોઈ બી જે પહેલાંનું હોય ને જોવું બહુ એટલે બહુ ગમે, કારણ કે એમાં આપણો ઇન્ટરેસ્ટ છે. ફાઇનલી ઇન્દોર હવે ફરાઈ ગયું છે અને આપણે અહીંયાથી નીકળવાનો ટાઈમ આવી ગયો છે. તો અત્યારે આ લોકો બધા ગયા છે નારિયેળ પાણી પીવા માટે. અહીંયા પાછળ લારી છે અને આપણે પીવાનું નથી. અને હવે આપણે નીકળીએ છીએ અમદાવાદ માટે. ટૂંકમાં હવે કાંઈ બાકી તો છે નહીં, જોઈ લઈએ અને નીકળીએ અમદાવાદ, કારણ કે લાંબી જર્ની છે, નીકળવું પડશે અત્યારે. જો ભાઈ વાગ્યો છે 1:30 અને એક જગ્યાએ જો ગાડી ઊભી રાખી છે અને ચા પાણી કરીએ. કોઈને જમવાની અત્યારે ઈચ્છા નથી સેજ પણ, કારણ કે ઇન્દોરથી ફૂલ નાસ્તો કરીને નીકળ્યા છે. અને આ ઇન્દોર અમદાવાદ હાઈવે છે, જો સુપર છે, હું તમને બતાવું. અત્યાર સુધી તો એકદમ સ્મૂથ ગાડી હાલે છે. હવે આગળ કેવો નીકળે ખબર નહીં, પણ જબરજસ્ત છે.
કારણ કે ક્યાંય બી વાંધો નથી. જો જોરદાર છે. કાંઈ નહીં, હાલો ચા પાણી પીએ. કશું ભૂખ તો નથી, એટલે ચા પાણી પીને પછી નીકળે ફટાફટ અમદાવાદ. વાગ્યા છે 3:45 અને જો એક જગ્યાએ અમે છે ને ગાડી ઊભી રાખી છે કે હવે થોડું ઘણું જમી લઈએ. બધાને એટલી ભૂખ નથી, પણ જેટલું હાલે ગમે ત્યાં જમવા માટે વોલ્ટ તો અમે પાડવો જ પડશે. હાલો હવે જમી લઈએ. તો ક્યારના છે ને અમારે વોશરૂમ માટે બ્રેક પાડવી હતી, પણ વચમાં કોઈ હોટલ જ નહોતા આવી. તો ફાઇનલી એક પેટ્રોલ પંપ જોયું તો અહીંયા વોશરૂમ માટે ગાડી ઊભી રાખી દીધી હતી. જેવું હોય એવું પણ આપણે કામ થઈ ગયું છે. તો હવે જો આપણે અમદાવાદ જવા માટે નીકળી છીએ, અમદાવાદ અહીંયાથી હવે 25 થી 30 કિલોમીટર જ રહ્યું છે. જો ઇન્દોરથી ડાયરેક્ટ છે ને અમે ઘરે નથી ગયા, કારણ કે સાગરનો જો ભાઈ છોકરાનો બર્થડે છે અને કથા હતી, એટલે જો ડાયરેક્ટ અહીંયા આવ્યા છે. અને જો બર્થડેનું પ્લાનિંગ હાલે જો, અને અહીંયા બધા શરબત ને એવું બધું પીવે છે. જો ભાઈ અને આમનું મોટું જો ફૂલાતા જ જાય નકરા. તમારો બર્થડે છે હશે. જો ભાઈ અહીંયા બર્થડે બોય જો રમે છે, એટલે વાંધો નહીં. નકર બર્થડે બોય છે ને આવું મારા બધા રોતા જ હોય. જો રમે છે કેવો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ફ્રેન્ડ, હેપી બર્થડે ટુ જો મમ્મી માટે છે ને મહાકાલેશ્વર થી બંગડી લાવ્યા છે, એટલે મમ્મી જો ટ્રાયલ લઈ છે. કેવી છે મમ્મી, ગમી કે નહીં? સરસ છે, કલર મસ્ત, બધે મેચિંગ આવી જાય. લગન પ્રસંગમાં હારે જો આ સાડીમાં મેચ થઈ ગયો. વાહ, તમારે મેચિંગ થઈ ગયું અત્યારથી. હા જો 8 બંગડી છે. તો અમે ટોટલ શોપિંગ કરીને તમને બધી મહાકાલેશ્વર થી જ કરી હતી, બતાવી દઈ. જો તો મમ્મી હાટુ આ બંગડી લીધી છે, નીરવે આ એની હાટુ કિચન લીધું છે, અને મેં મારી હાટુ જો આ 2 ઇયરિંગ્સ લીધી છે. આટલી ટોટલ શોપિંગ કરી છે. બાકી બીજી કઈ વસ્તુ અમને નથી લાવ્યો. તો ફાઇનલી જો ભાઈ ઉજ્જૈન વાળી અને ઇન્દોર વાળી ટ્રીપ પૂરી થઈ ગઈ છે, અને 2 જ્યોતિર્લિંગના દર્શને થઈ ગયા મસ્ત મજાની. 4 દિવસની નાની એવી ટ્રીપ, બહુ મજા આવી ગઈ. અને કોઈ પ્લાનિંગ નહોતું. દર વખતે કેવું હોય, મારું આ પ્લાનિંગ હોય, તે પ્લાનિંગ હોય, કારણ કે હોટલ બુકિંગ હોય, પછી ક્યાં જવાનું. આ વખતે કશું પ્લાનિંગ નહોતું, કારણ કે ટાઈમ જ નહોતો રહ્યો, અને ડાયરેક્ટ નીકળી ગયા હતા. બધું જેમ શું કહેવાય સર્ચ મારતા ગયા અને બુક કરતા ગયા, પણ મસ્ત દર્શન થઈ ગયા. ટૂંકમાં એમ કહેવાય કોઈ બી તીર્થસ્થાને ભગવાનની ઈચ્છા હોય ને તો દર્શન થાય. આ વખતે બધી મસ્ત ઈચ્છા થઈ, શું કહેવાય દર્શન થઈ ગયા. ઉપરવાળાની ઈચ્છા હશે, એટલે કાંઈ નહીં. આઈ હોપ કે તમને આ અમારી ટ્રીપ ગમી હશે, વ્લોગ ગમ્યા હશે. અને ટ્રીપ દરમિયાન એટલો ટાઈમ નહોતો કે રેગ્યુલર વ્લોગ આવે, એટલે બધા આગળ પાછા વ્લોગ આવે છે. આઈ હોપ કે તમને બધા વ્લોગ ગમ્યા હશે. શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. અને નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.